નમસ્કાર મારા વાલા ખેડૂત મિત્રો, ખેડૂતની વાત ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, ખેડૂતની વાતમાં આપણે દરેક વખતે અલગ અલગ યોજનાની વાત લઈને મળતા હોઈએ છીએ, ત્યારે આજે ફરી વખત મળીશું એક નવી યોજના સાથે, એક નવી માહિતી લઈને। મિત્રો, આજે આપણે વાત કરીશું ખાનદાન સહાય યોજના। પશુપાલકોને મળશે મફતમાં ખાનદાન સહાય। જાણો પૂરી માહિતી આ વિડીયોમાં। આ યોજનાની પૂરી માહિતી માટે વિડીયોના અંત સુધી બન્યા રહેજો, અને જો તમને અમારો આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો અને બધા જ મિત્રોમાં શેર કરી દેજો, અને અમારી આ ખેડૂતની વાત ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુના બેલ આઇકનને દબાવી દો, જેથી કરીને ખેતી વિષયક સાચી, સચોટ અને સંપૂર્ણ માહિતીની અપડેટ તમને મળતી રહે। હવે મિત્રો, આપણે આ યોજનાની વિસ્તૃત માહિતી મેળવશું અને જાણીશું કે કઈ યોજનામાં કેટલી સબસિડી મળશે, અને આ યોજનામાં ઓનલાઈન અરજી ક્યાં અને કેવી રીતે કરવી એ વિશે આપણે જાણીશું। મિત્રો, હવે આપણે વાત કરીશું આ યોજનાની। સામાન્ય જાતિના પશુપાલકોના ગાભણ પશુઓને ખાનદાન સહાય યોજના। આ યોજનાના સહાયના ધોરણની વાત કરીએ તો લાભાર્થી દીઠ કુલ 150 કિલોગ્રામ ખાનદાન માટે 100% લેખે સહાય આપવામાં આવશે। એટલે કે સામાન્ય જાતિના પશુપાલકોના ગાભણ પશુઓને મફતમાં ખાનદાન આપવામાં આવશે। સામાન્ય જાતિના પશુપાલકોના પશુઓના વિયાણ બાદ ખાનદાન સહાય યોજના। મિત્રો, આ યોજનાના સહાય ધોરણની વાત કરીએ તો લાભાર્થી દીઠ કુલ 150 કિલોગ્રામ ખાનદાન માટે 100% લેખે સહાય આપવામાં આવશે। હવે પછીની યોજનાની વાત કરીએ તો અનુસૂચિત જાતિના પશુપાલકોના ગાભણ પશુઓને ખાનદાન સહાય યોજના। આ યોજનાના સહાયના ધોરણની વાત કરું તો લાભાર્થી દીઠ કુલ 150 કિલોગ્રામ ખાનદાન માટે 100% લેખે સહાય મળવાપાત્ર થશે। અનુસૂચિત જાતિના પશુપાલકોના પશુઓના વિયાણ બાદ ખાનદાન સહાય યોજના। આ યોજનામાં સહાયની વાત કરીએ તો લાભાર્થી દીઠ કુલ 150 કિલોગ્રામ ખાનદાન માટે 100% લેખે સહાય મળવાપાત્ર થશે। હવે પછીની યોજનાની વાત કરીએ તો અનુસૂચિત જનજાતિના પશુપાલકોના ગાભણ પશુઓને ખાનદાન સહાય યોજના। આ યોજનાના સહાયના ધોરણની વાત કરીએ તો લાભાર્થી દીઠ કુલ 150 કિલોગ્રામ ખાનદાન માટે 100% લેખે સહાય મળવાપાત્ર થશે। આ યોજનાની વાત કરીએ તો અનુસૂચિત જનજાતિના પશુપાલકોના પશુઓના વિયાણ બાદ ખાનદાન સહાય યોજના। આ યોજનાના સહાયના ધોરણની વાત કરીએ તો લાભાર્થી દીઠ કુલ 150 કિલોગ્રામ ખાનદાન માટે 100% લેખે સહાય મળવાપાત્ર થશે। આમ આ બધી જ પ્રકારના કેટેગરીના પશુપાલકોના લાભાર્થીઓને લાભાર્થી દીઠ કુલ 150 કિલોગ્રામ ખાનદાન માટે 100% લેખે સહાય મળવાપાત્ર થશે। એટલે કે તમામ પ્રકારના કેટેગરીના પશુપાલક લાભાર્થીને સરકાર શ્રી દ્વારા બિલકુલ મફતમાં ખાનદાન સહાય મળશે। લાભાર્થી પશુપાલકને 50 કિલોગ્રામની કુલ 3 બેગ મળવાપાત્ર થશે। આ યોજનાઓમાં હાલ આઈ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન ફોર્મ ભરવાના ચાલુ છે। જે પણ પશુપાલક ભાઈઓને આ મહત્વની અને ઉપયોગી યોજનાના ફોર્મ ભરવા હોય તે પશુપાલક ભાઈઓએ વહેલી તકે ઓનલાઈન ફોર્મ ભરી દેવું। આ યોજનાનું ઓનલાઈન ફોર્મ આઈ ખેડૂત પોર્ટલ પર પશુપાલનની યોજનાઓમાં ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે।
મિત્રો, આ યોજનાનું ફોર્મ આ ખેડૂત પોર્ટલ પર તારીખ 15/6/2024 થી તારીખ 15/7/2024 સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકાશે. મિત્રો, ઓનલાઈન અરજી ક્યાં અને કેવી રીતે કરવી તેની વાત કરીએ તો આ યોજનાના ઓનલાઈન ફોર્મ જે તે ગ્રામ પંચાયતના વીસીએ દ્વારા આપણે ઓનલાઈન ફોર્મ ભરી શકીએ છીએ. તેમજ કોમન સર્વિસ સેન્ટર અથવા કોઈ ઓનલાઈન શોપ હોય ત્યાં પણ આપણે આ યોજનાનું ફોર્મ ભરી શકીએ છીએ. અને જો ખેડૂતને કે ખેડૂતના કુટુંબિક કોઈ પુત્ર કે પુત્રીને કોમ્પ્યુટર જ્ઞાન હોય અને આ યોજનાનું ફોર્મ ઓનલાઈન ભરતા ફાવતું હોય તો જાતે પણ મોબાઈલ કે કોમ્પ્યુટર દ્વારા તેઓ આ યોજનાનું ફોર્મ ભરી શકે છે. આભાર પશુપાલક મિત્રો. તો મિત્રો, તમને કેવો લાગ્યો આજનો અમારો આ વિડીયો? જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને બધા જ મિત્રોમાં શેર કરી દેજો, જેથી કરીને પશુપાલન વિભાગની મહત્ત્વની અને ઉપયોગી એવી અને જે મફતમાં 150 કિલોગ્રામ ખાંડદાણ મળે છે તેનો લાભ બધા જ પશુપાલક મિત્રો લઈ શકે તે માટે આ વિડીયોને બધા જ મિત્રોમાં શેર કરી દેજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. આભાર મિત્રો. જય હિન્દ, જય ભારત.